નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાધનપુર વિસ્તારમાં નબળી નેતાગીરી કારણે વિકાસ લગભગ ગાયબ થઈ ગયો હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે સામે। રાધનપુરમાં ભાજપના ધારાસભ્યો અને ભાજપ શાસિત નગરપાલિકા હોવા છતાં રાધનપુર શહેરમાં અવિરત વરસેલા વરસાદને લઈ બજારમાં વરસાદી પાણી ભરાયા। પડી રહેલા અવિરત વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા નબળી નેતાગીરીના કારણે વિકાસ લગભગ ગાયબ થઈ ગયો હોય તેવા દ્રશ્યો આવી રહ્યા છે સામે। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં લાલબાગ રોડ, જલારામ સોસાયટી રોડ પરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ જતા ભારે આક્રોશ છવાયો। રાધનપુર બજારના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા સવારે શાળા કોલેજમાં જતા વિદ્યાર્થી અને નોકરી ધંધે અવરજવર કરતા વેપારી સહિત બજારમાં ખરીદી કરવા આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બની રહ્યા છે। પાટણ જિલ્લામાં સતત 2 દિવસથી મેઘમહેર યથાવત છે। ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો। રાત્રે ગાજવીજ સાથે રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રાધનપુર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે। સતત રાત્રિના સમય અને વહેલી સવારથી યથાવત મેઘમહેરને લઈ રાધનપુર બજારના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયા હતા। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ગતિશીલ ગુજરાતના વિકાસની પોલ ખુલી જવા પામી છે। ત્યારે લાલબાગ, જલારામ સોસાયટી વિસ્તારોમાં પસાર થતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। દિવસ દરમિયાન પણ રાધનપુર શહેરમાં વરસાદ ખાબક્યો હતો। રાધનપુર મુખ્ય બજારના રોડ પર આવેલ લાલબાગ સોસાયટી જાહેર માર્ગ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારી વેપારીઓ પરેશાન બન્યા હતા, જેથી સવારે શાળા કોલેજ અને નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રાધનપુરમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો। વરસાદે લઈ મુખ્ય બજારના માર્ગ પર લાલબાગ સોસાયટી જતા શેઠ કેબી હાઈસ્કૂલ સુધીના માર્ગ પર પાણી ભરાયા હતા। ચોમાસામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે વરસાદી પાણીમાં ચાલવા લોકો મજબૂર બન્યા છે, જ્યારે રાધનપુર નેશનલ હાઈવે રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કરની સાથે રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। ચલાવવામાં બહુ તકલીફ થાય, વારંવાર વાત કરવાથી પણ હજુ કોઈ સોલ્વ થતો નથી અને સમસ્યા સાધન ચલાવવામાં બહુ થાય છે। અને આ જો ખાડા પૂરાય અને રોડનો કામકાજ થાય તો બધી પરિસ્થિતિ સારી થાય। વાહન ચાલકોને હડવાની તકલીફ પડે છે, મોટા મોટા ખાડા પડે છે, નેશનલ હાઈવે છે, આનું કોઈ કામ કરતું નથી અને લોકોને કમરનો દુખાવો હોય છે, કોઈ આનું કોઈ ધ્યાન આપતું નથી। વસ્તી બહુ હેરાન થાય છે। ટ્રાફિકનું બહુ સમસ્યા છે, ટ્રાફિક બહુ જામ થાય છે। તમારી શું માંગ છે? અમારી માંગ છે રસ્તો અમો કરે, રસ્તો મોટો બનાવે, થોડા રસ્તા બધી નાના છે।